નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કલ્પના કરો, આજથી પોણી સદી પહેલાનો સમય. નખત્રાણા એક સરળ, શાંત અને સંસ્કારોથી ભરેલું ગામ, જ્યાં સુવિધાઓ ઓછી હતી પણ શ્રદ્ધા અખૂટ હતી. નખત્રાણામાં આવેલ પશ્ચિમ વિભાગ કચ્છ કડવા પાટીદાર સમાજના વડીલો એક જ ભાવના લઈને ભેગા થયા હતા. સમાજને સંસ્કાર આપવાના છે, ધર્મને જીવંત રાખવાનો છે. સંતોના માર્ગદર્શન હેઠળ એક સ્વપ્ન ઊભું થયું. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિર. એ માત્ર મંદિર નહોતું, એ હતો સમાજનો આધાર, એકતા, આસ્થા અને સંસ્કૃતિનું પ્રતીક. આજના દિવસથી 75 વર્ષ પહેલા જ્યારે પાન મૂર્તિની સ્થાપના થઈ, ત્યારે દરેક હૃદયમાં એક જ ભાવ હતો, આ મંદિર આવતી પેઢીઓને માર્ગ બતાવશે. સમય બદલાયો, પેઢીઓ બદલાઈ, પણ આસ્થા આજે પણ એટલી જ મજબૂત છે. પાટીદાર સૌરભ ન્યૂઝે એવા વડીલોને મળવાનું સૌભાગ્ય મેળવ્યું, જે આ ઇતિહાસના જીવંત સાક્ષી છે. તેમની આંખોમાં આજે પણ એ જ ઝળહળાટ છે, એ જ સ્મૃતિઓ, એ જ ગૌરવ. રામ રામ બાપા. રામ 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 રામ. શું નામ આપનું બાપા? આપનું નામ શું? ગામનું નામ નખત્રાણા, અચ્છા, પશ્ચિમ વિભાગ. તમારું નામ? મારું નામ મણિલાલ કાનજી કેસરાણી, ચાપૈયા. અચ્છા, તો આ પશ્ચિમ વિભાગ લક્ષ્મીનારાયણ સમાજમાં 75 વર્ષ પહેલા પાન મૂર્તિ બેસાડી હતી. હા, તો એ પ્રસંગ યાદ છે તમને? હું એકદમ યાદ છે. હું તેથી 12 વર્ષનો હતો. 12 વર્ષના હતા? હા. અને આ બધું એમ જ હતું બધું. આપણે આપણા આ જે છે ને, તે વખતના આપણા પ્રમુખ નથુનાનજી કેસરાણી અને આપણા શામજી રત્ના પાંચાણી ઈ મહામંત્રી હતા, એટલે મંત્રી. અને પછી આખી બાપા આપણે લીમાણી ઈ તે વખત હતા. પછી નાનજી નારાયણ પાંચાણી, બરાબર. અને બીજા આનું હતા એક રામજી બાપા વાસણી હતા. એટલે બીજાના મને નામ નથી આવડતા. હા. પછી એ વખતનો માહોલ કેવો હતો જયારે પાન મૂર્તિ અને મંદિર બનાવવાનું નક્કી કર્યું સમાજે? તો એ વખતે સમાજમાં, આપણા સમાજમાં માહોલ કેવો હતો? ભાવ એકદમ બરોબર હતો. તે જો ઓધોરો અમારા નથુ બાપુ હતા ને, એ ઓધોરો મહારાજના શિષ્ય હતા. બરાબર. અને ઓધોરો મહારાજની પ્રેરણાથી આપણું અહીંયા લક્ષ્મીનારાયણની પાન મૂર્તિનું લખ્યું, સમજ્યા? અને ઈ તે વખતે ઈથી મોર આપણા નવવાસમાં લક્ષ્મણ મંદિર થયું હતું. બરાબર. આપણે નવવાસ ને ગામ હોય ને, ત્યાં નવું મંદિર થયું હતું લક્ષ્મણ ભગવાનનું. અને અહીંયા આ પછી અહીંયા મોરી હતી. આ હમણાં પટે ને ત્યાં ડુંગર હતો. એ ડુંગર કાપી સરકારે, આપણે રાજાએ આપણે બધું આ ગોખરું વાળું, આખી શેરી મંદિર વાળું બધું. અને ઈ જે છે ને, આપણે આ પછી ઈ મંદિર છે, ડુંગર કાપ્યો. ડુંગર કાપીને ત્યાં આપણે આ લક્ષ્મીનારાયણની પાન મૂર્તિનું મંદિર બનાવ્યું, નળિયા વાળું. બરાબર. ને પછી આપણે મૂર્તિ મોરી કાપી ચોક બનાવ્યો. પછી હમણાં જે આપણે કબૂતરણ છે, આપણે બાલ મંદિર ને, એ ત્યાં મોરી હતી. એ બધી કાપી કરી આપણા વડીલોએ એ બધું તે દિનના જમાના પ્રમાણે કરી. અચ્છા, એ વખતે નળિયા વાળું જે મંદિર બનાવ્યું પાન મૂર્તિ વાળું, એમાં તમે દર્શન કરવા હતા ને? હોવે, હું 12 વર્ષનો હતો. હા, તો કે તે વખતે માહોલ કેવો હતો ત્યાં? માહોલ બહુ મજાનો હતો. કઈ ટાઈપની પૂજા થતી કે કઈ પ્રવૃત્તિઓ શું થતી ત્યાં મંદિરમાં? ત્યાં કને ને ના, ત્યાં આપણે લોકો શું હતું કે ઓધરો મારે છે. આપણે બધા અમારા વડીલો બધા ઓધરોના શિષ્ય હતા. એટલે એ ઓધરો માર લઈને આપણે મંદિરમાં બહુ મહિમા હતો. દર્શન કરવા બધા જતા, નાના મોટા બધા જતા. હવે પણ આપણે શું હતું કે આપણા અહીંયા પછી અહીંયા આપણે સતનારાયણ મંદિર થયું, સમજ્યા? એટલે એક હતું. એટલે આપણા ગામમાં સમર્થ બધો સનાતનનો થઈ ગયો. ભલે માનતા ગમે ગામમાં આખો સનાતનનો ભાવ થઈ ગયો બધે, આપણા આખા ગામમાં. અચ્છા, તે વખતે તમે લોકો નાનપણમાં મંદિરમાં હતા, અને અત્યારે જે લોકો દર્શન માટે જાય છે, એ વખતના આજના માહોલમાં કઈ તમને બદલાવ લાગે છે, ફરક લાગે છે? હોય. શું ફરક છે? ટૂંકમાં એટલે જો તે વખતમાં જે હતું ને, તેમાં શું હતું, આપણે સીમિત માણસો હતા. અને અત્યારે આપણે બધું વ્યવસ્થિત પરિવાર છે, તો આપણે એમાં બધા જઈ રહ્યા, કરી રહ્યા. પણ આપણે એ છે કે તેને પહેલા જે આપણા વાલરામ મહારાજ ને આવતા ને, એવું નથી હવે. લોકોની શ્રદ્ધા અને ભાવનામાં કઈ ફરક પડ્યો? એ તો ફરક પડ્યો ને, કારણ કે જે આવતા ને સંતો, એમાં હમણાં હવે શું આખું જુગ ફરી ગયો ને, એટલે જે ભાવ છે ને એને હજી એટલો જ છે, પણ બીજાને થોડોક ફરક પડ્યો.
કારણ કે આખે સમાજ આખી ફરક પડી ગયો ને. આ તો એ વખતે આપણા વડીલોએ મંદિર ઊભું કર્યું પાન મૂર્તિ વાળું, તો એ વખતે પણ ફંડની જરૂર પડી હશે મંદિર નિર્માણ માટે, તો એ કઈ રીતે કરી હતી વડીલો વ્યવસ્થા? એ હવે વડીલો જેથી હું નતો હતો ને એટલે એને લોકો એને કર્યું હશે, પૂરી મને માહિતી નથી એની. અચ્છા, ઓકે. અને તો આજના જે નવી પેઢી છે આપણી સમાજની યુવાનો, એના માટે બે શબ્દો સંદેશો આપો. કઈ શું સંદેશો આપશો તમે? સંદેશો એટલો એ કે આપણું જે મંદિર છે ને, મંદિર આપણું એ આમ બહુ બરોબર, આપણે શું એને રોજ દર્શન કરવા જતા, બરાબર સમજ્યા? તો આપણે કેમ આપણા બીજા ધર્મમાં ક્રિશ્ચનમાં ને રવિવારે જાય, તો આપણે એવો કોઈ નિયમ લેવો જોઈએ કે આપણા ભગવાનના દર્શન કરજો, આપણામાં મહેરબાની થાય, બરાબર સમજ્યા? એટલે આ બધું શું એ કે એ જો અભાવ હે ને એનો જો આપણે સમજવા, આપણે હમણાં બધા કાર્યક્રમ રદ કરી રહ્યા, એવો એનો કોઈ એવું બધાને પ્રેરણા થાય ને, એવું હોય ને તો બહુ હખર કે શું આપણે આપણામાં જાગૃતિ આવે, સંસ્કૃતિ આવે, આપણામાં સંસ્કૃતિ તઈ આવે ને કે આવી હખર કઈ સાંભળીએ તઈ, બરાબર. એટલે આ બધું હોય ને તો બધું જ. હવે ઓલામાં તો હવે મને યાદમાં તો હવે જે બધે ઓલું હતું એ બધું ઓલું છે સમજ્યા, મારી ઓલી પેલો આપણે જૂનો ધર્મ નો ઓલી હોય એમ સમજ્યા, એમાં હવે મને થોડું યાદ છે એમ. જે યાદ હોય એ કયો તો એ એમાં તો આપણે નથુનાનજી કિસરાણી એ બાપ એ હરિ મહારાજ એ સ્થાપન કરીને ઓલી જૂના ધર્મ નો પાઠ નો એ મને ખ્યાલ હે સમજ્યા. બાકી બીજું તો હવે રામ રામ. શું નામ? લદારામ શિવગણ લીમાણી. અચ્છા લદાભાઈ, હા બોલો. આપણું જે જૂનું મંદિર છે પાન મૂર્તિ વાળું 75 વર્ષ પહેલા, હા એ તમને યાદ છે? એ વખતની બધી એ વખતે મારી ઉંમર હતી 3 થી 4 વર્ષની અંદર. અચ્છા, એટલે મોટું થોડું યાદ ખરું કે આ મંદિર બન્યું. હા, અને એનો ચડાવો આપણે લીધો હતો એ મને યાદ છે. એટલે તમારા વડીલો લીધો હતો શિખર નો? હા. અચ્છા, હા. એ ગણતરીમાં. તો એ વખતે તમે લોકો અહીંયા ખેતી કરતા ને? ખેતી હમણાં ખેતી જ કરતા તે વખતે. અચ્છા, તો તમે નાના હતા ત્યારે મંદિરે જવાનું થતું રોજ? બહુ જ ન થતું, રોજ ન થતું, પણ જતા ખરા. અચ્છા, હા. તો એ વખતે મંદિરની પરિસ્થિતિ અને માહોલ કેવો હતો? એ વખતે તો સારો જ હતો, બહુ ધામધૂમ હતી એકદમ. હા, ધામધૂમથી બનાવ્યું હતું મંદિરે. અચ્છા, તેથી અમને એમ થતું તો આ બહુ ઉત્સાહ બોળો છે એમ. બરાબર. નહીં, એ વખતે માહોલ કેવો હતો લોકોમાં? ભાવના ને ભાવના હતી ને મંદિર બનાવી એમ. નહીં, બની ગયું પછી રોજ મંદિરે જવું, આરતીમાં ભાગ લેવું કે એ બધી ભાગ લેવો કે એવા આવતા ખરા, પણ થોડા પછી શું હે ઘટી જતા. ખેતી કામ ઓછા થઈ જતા. ખેતી કામમાં પછી મોડા વહેલા આવે, હા, એટલે જવાનું ઓછું વધુ થાય. બરાબર. તો એ વખતે જે વડીલોએ મહેનત કરી અને જાગૃતિ લાવી અને આ મંદિરનું નિર્માણ કર્યું, તો એ વખતે બધા દાતાઓને કઈ રીતે ભેગા કરતા? એ હવે મને એવડી ખ્યાલ નહીં આવે એ લોકો જે કઈ રીતે કર્યો ને કેમ કર્યો. ઉંમર જ નહોતી ને બહુ. આ જેટલું જ યાદ છે કે આ મંદિર બન્યો ને આ થયો ને આ ચડાવો ચડી અમારા બાપાએ લીધો, અમારા વડીલોએ લીધો હતો. હા, બરાબર. તો હવે તે વખતના તમે જયારે મંદિરે હતા એ વખતના ને આજના માહોલમાં શું ફરક દેખાય? આજના માહોલમાં તે વખતના આજે હવે એટલા જતા નથી ને, એ તકલીફ હે. મંદિરે દર્શન કરવા જતા નથી લોકો, એટલા બહુ ઓછા જ જાય રહ્યા. હા, તો તમારો સમાજને કે યુવાનોને, નવી પેઢીને સંદેશો શું છે? સંદેશો તો જવું જોઈએ દરરોજ, ગમે ત્યારે, સવાર કે સાંજ એકવાર દર્શન કરી આવો તો સારું. પણ હવે બધા જતા નથી. ભગવાન કી જય, ઉમિયા માત કી જય, સનાતન ધર્મ કી જય. અને આજે જ્યારે સાંજ પડે છે અને મંદિરની આરતી થાય છે, ત્યારે એવું લાગે છે કે આ 75 વર્ષનો સમય એક પળમાં સમાઈ ગયો છે. આજ પણ લોકો ભેગા થાય છે, હાથ જોડે છે અને એ જ ભાવથી કહે છે, જય શ્રી લક્ષ્મી નારાયણ. આ અમૃત મહોત્સવ માત્ર ઉજવણી નથી, એ છે આપણા ઇતિહાસને યાદ કરવાની ક્ષણ અને આવતી પેઢીને આપવાનું સંસ્કારનું વારસું. 1 થી 4 મે આવો અને આ પવિત્ર પળોના સાક્ષી બનો, કારણ કે આ માત્ર મહોત્સવ નથી,
આ છે 75 વર્ષનો જીવંત ઇતિહાસ.